અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એક એવા સાતીર ભેજાબાદની ધરપકડ કરી છે જે ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર પોતાને ગુજરાત પોલીસના પીએસઆઈ તરીકે ઓળખાવી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતો હતો. આરોપી એઆઈ ટેકનોલોજીની મદદથી પોલીસ યુનિફોર્મમાં નકલી ફોટા બનાવી યુવતીઓનો વિશ્વાસ જીતતો અને બાદમાં તેનું આર્થિક રીતે તેમજ શારીરિક શોષણ કરતો હતો. પકડાયેલ આરોપીની ઓળખ હિમાંશુ ઉર્ફે રોકી યોગેશ પંચાલ તરીકે થઈ છે. તે મૂળ રાજસ્થાનના ઉદયપુરનો રહેવાસી છે અને હાલ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શાદી.com, જીવનસાથી, બુમ્બલ અને હિંગ જેવી એપ પર સક્રિય હતો. તે પોતાને ક્રાઇમ બ્રાન્ચ સાયબર સિક્યુરિટી પીએસઆઈ તરીકે ઓળખાવતો હતો. યુવતીઓને વિશ્વાસમાં લેવા માટે તેને કેનવા એપથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલા નકલી આઈ કાર્ડ તૈયાર કર્યા હતા. તે ઉપરાંત બજારમાંથી પોલીસ લોગો, બેલ્ટ અને બેજ ખરીદી એઆઈથી પોલીસ યુનિફોર્મવાળા ફોટા બનાવતો હતો. છેલ્લા 6 મહિનામાં તેણે 20થી વધુ યુવતીઓને, ખાસ કરીને ડિવોર્સી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની પાસેથી ₹40,000 રોકડા, મોબાઈલ ફોન, નકલી આઈ કાર્ડ અને પોલીસ સંબંધિત સામાન જપ્ત કર્યો છે. હાલ આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.